હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠા ભાદરવી પૂનમના મેળામાં અંબાજીમાં પદયાત્રીઓ માટે ભક્તિ ભોજન અને સેવાનો અનોખો સંગમ। ભાદરવી પૂનમ મહામેળો 2025 અંબાજીમાં પદયાત્રીઓ માટે ભક્તિ ભોજન અને સેવાનો અનોખો સંગમ। યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રાષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। અહીં એક એવો કેમ્પ છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી સુવિધાઓ મળી રહે છે। આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ। વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા તમામ માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે। આવો જ એક કેમ્પ, સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ, જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની, સ્નાન, ચા, નાસ્તો, ભોજન સહિત 24 કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે। આ સેવા કેમ્પમાં રોજ 500 થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે। આ કેમ્પમાં 24 કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે। લગભગ 4.5 વીઘામાં નિર્માણ પામેલા સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ સેવા કેમ્પમાં યાત્રિકોની સુવિધા માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે। અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। આ સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજસેવી પીએન માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે। તેમણે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચા, નાસ્તો, રહેવા, જમવા, સુવા, સ્નાન સહિત મેડિકલ અને ગરબા રમવા સહિતની સગવડો આપવામાં આવી રહી છે। 1000થી પણ વધારે કાર્યકરો સેવામાં જોડાયા છે। નોંધનીય છે કે ગત વર્ષે પણ તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો સહિત પદયાત્રીઓ માટે નિઃશુલ્ક સેવાઓ આપી હતી। જલોત્રા અને દાંતાની વચ્ચે ધોરી ખાતે આવેલા પીએન માળી ફાઉન્ડેશન કેમ્પમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે। તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદ્ય શક્તિના આસ્થાના રૂપી અવસરમાં સેવા યજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પ્રસરાવી રહ્યું છે।